હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? ચાલો આજે બનાવી છે દાળ ઢોકળી, ગુજરાતીની ખાસ ફેવરિટ. ગુજરાતીઓના ઘરે તો અવારનવાર આ દાળ ઢોકળી બને જ છે. તો એના માટે પહેલાં મેં લઈ લીધી છે તુવેર દાળ. તુવેર દાળને ધોઈ અને બાફવા મૂકી દીધી છે. એમાં હળદર અને મીઠું નાખી દીધું છે સ્વાદ પ્રમાણે, અને 2 ચમચી હું એમાં માંડવીના દાણા નાખું છું. દાળ ઢોકળીમાં માંડવીના દાણા બહુ સરસ લાગે છે. હવે દાળ બાફાય છે ને ત્યાં સુધી હું લોટ બાંધી લઉં. આમાં હું ચણાનો લોટ નથી નાખતી ઢોકળી બનાવવામાં, પણ ઘઉંના જ લોટની ઢોકળી બનાવું છું. ખાલી ઘઉંનો જ લોટ લીધો છે. હવે એમાં આપણે બધા બેઝિક મસાલા અને ધાણા ભાજી નાખીને લોટ બાંધી લઉં છું ઢોકળી બનાવવા માટે. હવે આને છે ને થોડુંક આમાં મોણ વધારે નાખાય એટલે શું ઢોકળી થોડી સોફ્ટ બને. હવે લોટ બંધાઈ ગયો છે અને લોટ હું અહીંયા કૂણવીને રેસ્ટ માટે મૂકી દઉં છું. હવે જ્યાં સુધી લોટને રેસ્ટ અપાય છે ત્યાં સુધી આપણે જે દાળમાં મસાલા જોઈએ ને તે હું કટ કરી લઉં છું. તો સૌ પહેલાં મેં અહીંયા ટમેટું કટ કરી લીધું છે, પછી કાચી કેરી. દાળમાં કાચી કેરીનો સ્વાદ બહુ જ સરસ આવે છે, એટલા માટે મેં કાચી કેરી લીધી છે. આદુ મરચાંની પેસ્ટ કરું છું. આદુ મરચાં થોડા ચડિયાતા હોય છે, સારા લાગે છે એટલા માટે. આદુ મરચાંની પેસ્ટ થઈ ગઈ છે. અને હવે જ્યારે દાળનું કુકર ખોલવું છે ને એ પહેલાં હું ઢોકળી બનાવી લઉં. એના માટે મેં મોટું ગોયણું લઈ લીધું છે અને આખા પાટલામાં વણાઈ જાય ને એવી રીતે વણી લઉં છું. હવે છે ને ઢોકળી હંમેશા સ્ક્વેરમાં કે ડાયમંડ શેપમાં કરી શકાય, પણ મેં ગોળ ઢોકળી બનાવી છે. તો આ રીતે મારી પાસે નાની વાટકી છે, જુઓ, તો એના મદદથી ઢોકળી બનાવી લીધી છે. હવે કુકર ખોલી લીધું છે તો દાળ સરસ ચડી ગઈ હતી અને મેં ઝેરી લીધી છે. તો એમાં ટમેટું, કાચી કેરી, આદુ મરચાંની પેસ્ટ અને ગોળ નાખી દીધો છે. અને આજે છે ને કુકરમાં દાળ ઢોકળી બનાવવાની છે. તમે લોકોએ ક્યારેય બનાવી નહીં હોય તો આ રીતે એકવાર બનાવજો, સરસ બને છે. હવે આમાં દાળ ઉકળવા મૂકી દીધી છે અને દાળનો વઘાર કરી લઉં છું. તો રાઈ જીરું મૂક્યા, હિંગ મૂકી, સૂકા મરચાં, બાદિયું મૂકી અને દાળનો વઘાર કરી લીધો છે. અને આમાં હું છે ને ઉપરથી લીમડો નાખવાની છું એટલે લીમડાની સરસ સુગંધ આવે. હવે આ દાળનો વઘાર થઈ ગયો છે અને એમાં જો બનાવેલી બધી ઢોકળી નાખી દઉં છું. હવે આ ઢોકળી નખાઈ ગયા પછી 2 સીટી વગાડવાની છે. અને જ્યાં સુધી વરાળ જાતે ન નીકળી જાય ત્યાં સુધી કુકર ખોલવાનું નથી, એટલે સરસ ઢોકળી પણ ચડી જશે. તો હવે આમાં 2 વિસલ વગાડી લઈએ. જો એકેય ઢોકળી પણ ચીપકતી નથી નાખ્યા પછી. હવે આમાં 2 વિસલ વગાડવાની છે. 2 વિસલ વાગી ગઈ હતી અને મેં વરાળ પણ હાથે જ રિલીઝ થઈ છે. તો કુકર ખોલી અને ઉપરથી નાખી દેવાની છે કસૂરી મેથી અને ધાણા ભાજી. આ દાળ ઢોકળી ગુજરાતીની તો બહુ જ ફેવરિટ છે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો. જે ગુજરાતી ન હોય એને નહીં ખ્યાલ હોય, પણ આપણા ગુજરાતીને તો ખબર જ છે કે દાળ ઢોકળી કેટલી સરસ બને છે. અને આ રીતે કુકરમાં પણ બનાવો, સરસ થાય છે, ઝડપથી બને છે. તો તૈયાર છે આપણી દાળ ઢોકળી.